નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો ભ્રષ્ટાચાર સામે એસીબીનો વધુ એક સૌથી મોટો ઘા। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એસીબીના સકંજામાં। ચીફ ફાયર ઓફિસર વતી વચેટીઓ લાંચ લેતા ઝડપાયો। અમિત ડોંગરે વતી લાંચ લેવાઈ હોવાનો એસીબીનો દાવો। રૂપિયા 36,000ની લાંચ લેતા ભાવસી ઝાલા એસીબીના સકંજામાં। ફાયર એનઓસી મંજૂરી માટે લાંચ માંગ્યાનો ગંભીર આરોપ છે। ફરિયાદીને બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે લાંચ માંગી હતી। ત્યારે આ ફાયરનો ચીફ ઓફિસર કે જે એસીબીના સકંજામાં આવ્યો છે, ભ્રષ્ટ ઓફિસર કે જેણે અહીંયા 36,000ની લાંચ માંગી હતી, ભાવસી ઝાલા એસીબીના સકંજામાં આવ્યો છે। ત્યારે ફાયર એનઓસી મંજૂરી માટે લાંચ માંગ્યાનો ગંભીર આરોપ છે। ત્યારે ફરિયાદીને બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે લાંચ માંગી હતી। ત્યારે અહીંયા વચેટિયાના હાથે વચેટિયાને અહીંયા ઓફિસર વતી રાખ્યો હતો કે જેણે લાંચ માંગી હતી અને તે ઝડપાયો છે। અમિત ડોંગરે વતી લાંચ લેવામાં આવી હતી। લાંચ લેતા ભાવસી ઝાલા એસીબીના સકંજામાં આવ્યા છે। 36,000ની લાંચ તેણે અમિત ડોંગરે વતી માંગી હોય તેવો પણ દાવો એસીબી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એટલે કે અહીંયા આ ઓફિસર દ્વારા ઘણી બધી એવી પબ્લિક પ્લેસીસ હશે કે જેની તપાસ કરવામાં આવી હશે, ત્યાં ચકાસણી કરવામાં આવી હશે કે ત્યાં ફાયર એનઓસી મળેલું છે કે નહીં, ત્યાં ફાયરના સાધનો છે કે નહીં, ત્યાં જેટલા પણ લોકો જઈ રહ્યા છે તેમની સેફટીને લઈને કેવા અહીંયા જે સાધનો વસાવવામાં આવ્યા છે તેની પણ ક્યાંક તપાસ કરવામાં આવી હશે। એટલે સવાલ અહીંયા સૌથી મોટો એ થઈ રહ્યો છે કે આ ચીફ ફાયર ઓફિસર જે છે એ કઈ કઈ જગ્યાએ ગયા છે, તેમણે કઈ કઈ જગ્યાએ તપાસ કરી છે ફાયરના સાધનોની, ફાયર સેફટીને લઈને કઈ કઈ જગ્યા પર અહીંયા તેમણે ચેકિંગ કર્યું છે, તેના પર સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, અહીંયા સૌથી મોટો સવાલ તો એ જ થઈ રહ્યો છે કે આ ચીફ ફાયર ઓફિસર કઈ કઈ જગ્યાએ ગયા હશે ચેકિંગ કરવા માટે, અને સવાલ એ થઈ રહ્યો છે કે શું એમણે ત્યાં પણ કોઈ વચેટિયાને સાથમાં રાખીને તેમણે લાંચ માંગી છે કે નહીં। આ એક સવાલ થાય આ ભ્રષ્ટ ઓફિસરની સામે। તમે સમજો વિક્રમ કે આ પરિસ્થિતિની અંદર હવે કયા અધિકારી ઉપર વિશ્વાસ કરવો અને કયા અધિકારી ઉપર અમદાવાદ વાસીઓ છે એ પોતાનો વિશ્વાસ રાખે। કારણ કે ફાયર ડિપાર્ટમેન્ટ એટલે કે એ એવી ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં પ્રાથમિકતાના ધોરણે એનઓસી આપવું, કોઈ પણ એપાર્ટમેન્ટ હોય, કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ બનતી હોય તો ત્યાં સૌથી પહેલા પ્રાયોરિટી ઉપર હોય છે કે તમારે ફાયરની એનઓસી લેવી। ફાયરની જગ્યા જે પણ એપાર્ટમેન્ટ બનતો હોય કે ત્યાં પૂરતા સાધનો આપવામાં આવ્યા છે કે કેમ, ત્યાં ફાયર સેફટી છે કે કેમ, કારણ કે સીધું જ જીવ ઉપર આવીને બની શકે છે। આપણે ઘણી બધી એવી ઘટનાઓ ગુજરાત રાજ્ય અમદાવાદ શહેરની અંદર જોઈ છે કે જેના કારણે ફાયર એક્ઝિક્યુટ થયું હોય અને એના લોકોએ જીવ પણ ગુમાવ્યા હોય। આ જ પરિસ્થિતિની અંદર અમદાવાદ ફાયરના ચીફ ઓફિસર એટલે કે જેના તાબા હેઠળ આખું જ ફાયર વિભાગ આવે છે એ જ વિભાગના અધિકારી રકમ આપણને હાસ્યાસ્પદ લાગે કે 36,000 રૂપિયા, એક એનઓસીના 6,000 રૂપિયા, એવી 6 એનઓસી આપવા માટે 36,000 રૂપિયાની માંગણી વચેટિયાને રાખી અને આજે અમિત ડોંગરે છે તેમના થકી કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આપણે ઘણી બધી એવી ઘટનાઓ ફાયરની જોઈ છે। સુરતની તક્ષશિલા હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી કોઈ પણ જગ્યા હોય કે જ્યાં ફાયર થયું હોય, આગ લાગી હોય અને ફાયરના જે જવાનો છે, જે કર્મચારીઓ છે કે પોતાનું તનતોડ મહેનત કરી પોતાનો જીવ જોખમમાં નાખી અને લોકોના રેસ્ક્યુ કરતા હોય છે, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગેલું છે કે તેમને પોતાના ડિપાર્ટમેન્ટના જે જવાનો છે એમના જ જીવની કંઈ પડી નથી। આવી રીતે જો ગેરપ્રવૃત્તિ કરી, ભ્રષ્ટાચાર કરી અને જો ફાયર એનઓસી આપી દેતા હોય તો શું આપણે વિશ્વાસ રાખવો કે આવા જે વિભાગ છે, જે એપાર્ટમેન્ટ બનતા હોય કે જે કોમર્શિયલ જગ્યાઓ બનતી હોય ત્યાં આગળ ફાયર માટે સેફટીના સંસાધનો રાખવામાં આવ્યા છે કે કેમ, તપાસ થતી છે કેમ, આ બધા ઉપર જ પૂર્ણ વિરામ મુકાઈ દેવામાં આવે છે। કારણ કે ચીફ ઓફિસર જ 36,000 રૂપિયાની લાંચ માંગે છે। આપણા કમનસીબ છે કે અમદાવાદ શહેરની અંદર કે ગુજરાતનું આર્થિક રાજ્ય ઓળખવામાં આવે છે ત્યાં આગળ અત્યારે 25 થી 30 માળની બિલ્ડિંગો બની રહી છે, એને એનઓસી આપવાની વાત હોય, આ બધી જ જગ્યાએ જયારે ચીફ ઓફિસર 36,000 રૂપિયાની લાંચ અને સહમતિ દર્શાવતા કે વચેટિયાને મેં જ કીધું છે કે હા ભાઈ એક એનઓસીના 6,000 એટલે 6 એનઓસી તો 36,000। આ બધી ઘટના મામૂલી નથી। અમદાવાદના મેયર, અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે પછી ફાયર વિભાગ હોય, તમામે સાવચેત થવાની જરૂર છે। અને એથી વિશેષ ઘણા બધા પૂર્વ અધિકારીઓ છે જેમના નામ આમાં સંડોવાયેલા છે। આ જે ઘટના બની તેમાં
જે અત્યારે જે ફરજ બજાવી રહ્યા છે એવા અધિકારીઓના નામ પણ છે આ એસીબી ટ્રેપની અંદર ખુલી શકે છે. આમ જોવા જઈએ તો જે ક્લાસ અને ક્લાસ 2 મોટા ભાગના કોઈના નામ લેવા અત્યારે હિતાવા નથી. આવતીકાલ અથવા તો પરમ દિવસ સુધી ઘણા બધા મોટા નામ અધિકારીઓના નામ બહાર છે આવી શકે છે કે જે આવી ઘટનાઓની અંદર સંડોવાયેલા છે, કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખોટી રીતે ફાયર એનઓસી આપી રહ્યા છે. અને એમના નામ આ એક અમિત ડોંગરે, એના સાથે આરોપી નંબર 2 અને હજી પણ ઘણા બધા નામ ખુલી શકે છે. વિચાર એ થાય કે તમે તમારા જમીરને કેવી રીતે જવાબ આપી શકો, કારણ કે ફાયર એ ખૂબ જ પ્રાથમિકતા ધરાવતી વસ્તુ છે. કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય, કોઈ પણ એપાર્ટમેન્ટ બનતો હોય, કોઈ પણ કોમર્શિયલ જગ્યા બનતી હોય, અથવા તો કોઈ પણ એવી એક્ટિવિટી થતી હોય, ગેમ ઝોન હોય કે કોઈ પણ એક્ટિવિટી, ત્યાં સૌથી પ્રથમ જો વાત આવતી હોય તો આપણે ફાયરની કરીએ છીએ. એક વાલી તરીકે હોય, એક જાગૃત નાગરિક તરીકે હોય કે પછી નગરજન તરીકે આપણે પહેલી વસ્તુ એ જોઈએ છીએ કે ભાઈ તમારી આપણી ઓફિસની જ આપણે જો વાત કરીએ તો ઓફિસની અંદર પણ આપણે જ્યારે નોકરી કરવા જઈએ તો આપણે એ વસ્તુ પહેલા જ ચકાસતા હોઈએ છીએ કે માનો કે આગ લાગશે તો શું આ જગ્યા ઉપર ફાયરના પૂરતા સાધનો છે કે નથી. જો આગ લાગશે તો એ ફાયરને ઓલવવા માટેનો બાટલો અથવા તો રિગ્નાલર મૂકેલા છે કે નથી. આ તો શહેરની વાત છે કે જ્યાં આવી કેટલી બધી એવી બિલ્ડિંગો હશે, કેટલા બધા એવા કોમર્શિયલ યુનિટ હશે કે જ્યાં આ અમિત ડોંગરે થકી લાંચ લઈ અને આવી રીતે એનઓસી આપી દેવામાં આવી હશે. હવે કોર્પોરેશનની સૌથી પહેલી જવાબદારી બને છે કે અમિત ડોંગરે અને એના વચીટા કેટલા લોકો છે એની તરત જ વિજિલન્સ તપાસ કરવામાં આવે, તપાસ ગોઠવવામાં આવે. કેટલા એવા એનઓસી છે કે જે અમિત ડોંગરે અને તેના મળતિયાઓ થકી આપવામાં આવે છે, તરત જ એ જગ્યા ઉપર તપાસ કરવામાં આવે કે શું જે કોર્પોરેશનના નિયમો છે, જે સરકારના નિયમો છે એના આધીન ફાયરના સેફટી સંસાધનો લગવામાં આવ્યા છે કે નહીં. જો કાલ ઉઠીને ક્યાંય પણ આવી દુર્ઘટના બનશે, આપણે નથી ઈચ્છતા કે અમદાવાદ શહેર કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ એવી હોનારત સર્જાય, પરંતુ જો સર્જાય છે તો કાલ ઉઠીને આપણે એવું બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.